તમારી પાસેથી એક ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ માટે સમજવું છે। જો અહીંયા એક ઘણી સારી રેલી આપણે જોઈ છે અને એક થીમ જે તમને ઠીક લાગતી હોય અત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં અર્નિંગ્સની સિઝન પણ હવે આપણે જોઈશું આપણને શરૂ થતી જોવા મળશે, એને ધ્યાનમાં રાખીને કઈ થીમ અહીંયા મિડ કેપ સ્મોલ કેપમાં તમે ધ્યાનમાં રાખવી જોઈએ અત્યારે? એ સૌથી પહેલાં તો કહીશ કે તમે જે મારું જે સેન્ટેન્સ તમે કીધું તો થોડું કદાચ સ્પેસિફાય કરવા માંગીશ। મેં જે કીધું બુલ માર્કેટ ઇઝ સ્ટીલ ઓન ઇન ઇન્ડિયા, આઈ થિંક એક બહુ મોટો વાક્ય કીધું મેં। મને ખબર છે 10માંથી 9 માણસ મજાક કરશે કે આ શું બુલ માર્કેટની વાત કરે છે, 2 વર્ષમાં તો બજારમાં કાંઈ થયું નથી। તો હું ખાલી પાછું આઈ એમ અગેન રિપીટિંગ કે માર્કેટ સાયકલ હોય ને, ભલે બુલ માર્કેટ હોય યા બેર માર્કેટ હોય, થોડું લાંબુ હોય, 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, 3 વર્ષનું નથી હોતું। તો જે રીતે ઝડપથી વધી ગયેલો બજાર 2024માં આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે 24,200 જોયો ત્યારે આપણે બધા આંધળા થઈ ગયેલા, બહુ બધા જણ। થોડું હું કમ આંધળો, તમને વધારે આંધળા, પેલો ઓર બી વધારે આંધળો, વધારે લેવું હતું। એ જ્યારે બી ધ્યાન રાખજો, બજાર એકદમ પીક પર આવે ને તો વધારે માણસો આવીને બાય કરવા માંગે। તમે તમારા ગાડીમાં બેસશો, બહાર એક માણસ આપની બી પાતે હો, ક્યાં લગતા હે, ક્યાં લેના છે, એ જ્યારે નીચે આવે બજાર કોઈને લેવું નથી। તો આઈ થિંક 2024માં બહુ લોકોએ એન્ટ્રી છે મારી બજારમાં, એ લોકોએ આજે પૈસા કાંઈ વધારે બનાવ્યા નથી, થોડા લોકો હજુ બી નુકસાનમાં છે। તો એ લોકોને તમે કહેશો કે બુલ માર્કેટ સાયકલ છે, આજે બી બુલ માર્કેટ ચાલુ છે, તો એ લોકો તમને કહેશે આ શું સાલ મજાક કરે શું મારું? બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરજો કે જે રીતે 2024માં 26,200 આપણે જોઈ લો ને 2020માં તમે 13,000નું નિફ્ટી જોઈ લો, આઈ થિંક નો બડી થોટ કે વી વિલ સી 26,000 સો સૂન। તો એના પછી હું જે કહું છું તે પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શન ચાલુ છે ને આજે બી કંઈ અપસાઇડ માટે નિફ્ટીને બહુ બધા ટ્રિગર નથી। પણ યસ, અપાર્ટ ફ્રોમ મોન્સૂન કંઈ નેગેટિવ નથી ને ડાઉન સાઇડ બી અગર બજાર આવવાનું હોય, કમ્પ્લીટ ગોડ ફોરબિડ ફેલિયર થાય મોન્સૂનનો, યા પાછો ત્યાં ટ્રમ્પ કાંઈ આંગળી કરે ઈરાનને, એ થોડું ઓઇલ પાછું થોડું વધે, એવું બધું થવાનું હોય તો બી મને વધારેમાં વધારે 5% નીચે અહીંયાથી લાગે છે। દેટ્સ વોટ આઈ એમ સેઇંગ। તો 5% ડાઉનસાઇડ, નોટ મચ ઓફ અપસાઇડ, બટ ધ ટાઈમ ટુ બાય ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ। ને તમે જે વાત કીધી મિડ કેપ્સ ને સ્મોલ કેપ્સની, આઈ થિંક જે મેટલ્સમાં આપણે જે કરેક્શન જોઈએ છે એમાં ડોલર ઇન્ડેક્સ સાથે કરેક્શન છે ને ડોલર ઇન્ડેક્સ થોડું બી ઠંડુ થાય તો આઈ ફીલ મેટલ્સમાં એક નવો રેલી આગળ ચાલીને ચાલુ થઈ શકે। તો અહીંયાથી તમે મને 2-4% વધારે નીચે આપો આફ્ટર ધ રિસન્ટ કરેક્શન વિચ વી હેવ સીન ઇન ધ લાસ્ટ 10, 15, 20 ડેઝ ઇન મેટલ સ્ટોક્સ, તો કોપર છે ને એલ્યુમિનિયમ છે, આઈ વિલ ગો એન્ડ બાય ઇન ટુ ધેમ ગુડ ક્વોલિટી સ્ટોક્સ। રહી વાત પાવર ને પાવર એન્સિલરી, આઈ થિંક આ સ્ટોક્સ ઘણા ઇન્ટરેસ્ટિંગ સ્ટોક્સ છે। આ બધા સેક્ટરના ઘણા બધા સ્ટોક્સ છે, મિડ કેપ્સ ને સ્મોલ કેપ્સમાં ઘણા ઇન્ટરેસ્ટિંગ છે। માર્કેટ આપણો ભગવાન છે, માર્કેટ બી ઓળખી ગયું છે ને પબ્લિક, રિટેલ ઇન્વેસ્ટર્સ, HNIs, મ્યુચ્યુઅલ ફંડ્સ, PMS બધાએ લીધા છે, તો થોડા મોંઘા થઈ ગયા હશે બટ કરેક્શનમાં લેવું જોઈએ કે આ થીમ મારા ધ્યાનથી પાવર થીમ ને મેટલ સમવેર, આઈ થિંક આ બંને થીમ વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ। એટલે જો અહીંયાથી ખાસ કરીને મેટલ તેમજ પાવર અને પાવર એન્સિલરી સેક્ટર એવું છે કે જ્યાં આગળ હજી પણ કદાચ જો તમને થોડો ઘટાડો પાવર અને પાવર એન્સિલરીમાં મળે તો એડ કરી શકાય અને મેટલમાં થોડા કરેક્શનની રાહ જોજો, ત્યાં એક તમારા માટે રિસ્ક રિવોર્ડ પણ થોડોક ફેવરેબલ બનશે એવો એક મત છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। ઓન ધેટ નોટ